રામ રામ જી. તો પછી કેમ છો બધા મજામાં? બસ હું પણ મજામાં. હું સવારે પેલા જીમમાં ગયો તો રૂમમાં પેલા ઈ શૂટ જોઈ ગયો, પછી પાછા આગળ વધીએ. જીમમાં નીકળી ગયા છે ને વાળ ને હવલા થઈ ગયા, થાકી ગયા, લો એનર્જી ફીલ થાય છે ને બસ આજનું જીમ થઈ ગયું. હલો ચાય કરે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:15 અને આવા ઉનાળાનો પંખો બંધ કરીને આ રીલ્સ શૂટિંગ કરી છે. તમારો કેવો રહ્યો એક્સપિરિયન્સ? મજા આવી ગઈ. એમને પણ મારે એક વાત તને પૂછવી હતી. હા તે મને એ તો ન પૂછ્યું કે નિશાળે શેની મને મજા આવી? એલા આ મજા છે ને એવી તો કે નિશાળે આજ તો તમારો 9th નો લાસ્ટ ડે હતો. હા હો લાસ્ટ ડે હતો હા. અને મોજે મોજ કરાવી અમને તો. હાવ આમ મજા જ આવી ગઈ. એમ અંતાક્ષરી ઘડીક થયું તો રમાડ્યું, પછી આમ મજા આવી ગઈ. હાવ માં ટીચરે મસ્તી કરાવી અને મજા આવી ગઈ. જો હજી કે છે મજા આવી ગઈ. એક શૂટ થઈ ગઈ છે, બહુ રીટેક નથી લેવા પડ્યા. હજી બીજી રીલ છે એ શૂટ કરી લે. એ રીલ આપણે આવશે ઇન્સ્ટાગ્રામમાં. તિલાવત મયુર વ્લોગ નામની આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં આવી જશે. ફેસબુક પેજ છે તિલાવત મયુર નામની, એમાં આવી જશે. યુટ્યુબમાં તમે શોર્ટ્સમાં જોતા જશો. અને હજી તમે વ્લોગ જોતા હશો. હા તો રીલ આવી ગઈ છે. હા સમજી ગયો. ઓકે થેન્ક યુ. આ સાર મુંડો રે ને હવે આપણે બીજું શૂટ કરી લઈએ. મિત્રો આજે છે શનિવાર, તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને અહીંયા આપણે તમે જોઈ જશો આગળના વ્લોગ્સમાં હનુમાન દાદાનું મંદિર છે, તો આપણે ત્યાં પણ જાશું ને તમને બધું બતાવશું. બન્યા રહ્યો વ્લોગમાં આગળ સુધી. વાગી ગયા છે 7:15 જેવું થઈ ગયું અને ઋતિકાબેન આવી ગયા. હું કેવું ઋતિકાબેન, પંખો ફેરવો હો તો ઉડી ન જાવ ક્યાંક તમે. અને મયુરભાઈ માઇક લઈને માઇક હા અમે ચેલેન્જ ની બધી અત્યારે ચેલેન્જ પ્લાનિંગ ચાલે છે નેક્સ્ટ ચેલેન્જ વિડીયોની, અને નેક્સ્ટ ચેલેન્જ આવશે એની આપણે સ્ક્રિપ્ટમાં લખવાની ચાલુ કરી દીધી છે. ઓ માય ગોડ, ટૂંક સમયમાં આવી જશે. ઋતિકાબેન સાથે તમે કંઈ કહેશો કે ચેલેન્જ વિશે? રિવીલ નથી કરવાનું છે, નો થાય. શનિવાર છે, આપણે રોડ પર હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ, તો ચાલો તમને પણ દર્શન કરાવું. બધાના પ્રસાદ દર શનિવાર આપવામાં આવે છે, તે તમે જોઈ શકો છો. અને અહીંથી આ પ્રસાદી હોય છે, સ્પીકર છે, બધી વાળાઓને આપવામાં છે. છોકરાઓનો વારો બાકી છે, આ બધા છોકરા લાઈનમાં બેઠા છે, પછી એ બધાનો વારો છે. તો મિત્રો કાલે છે રામનવમી, એટલે કે જ્યારે તમે વિડીયો જોતા હશો ત્યારે રામનવમી હશે. એડવાન્સ હેપી રામનવમી કહી દઉં છું. પણ કાલે રામનવમી છે એટલે અત્યારે રાત નથી, આગલી રાત છે. તો જુનાગઢમાં શણગારેલું છે બહુ જોરદાર ડેકોરેશન છે. તો અત્યારે હું ને મારી સાથે છે ઓલ ટાઈમ હોય સાથે કાકા. ઓકે કાકા ગાઈએ છીએ તો સ્ટાર્ટ થઈ જાય છે. આખો ગેટ ગાંજેલા રોડથી આ રીતે આખું મસ્ત છે, તમને આગળ બતાવવાનો છે. છે ફૂલ તમે જોઈ શકો છો. ઓહો જબરું ટ્રાફિક થઈ ગયું છે, અને આમથી ગાડીઓના ફૂલ ડટા થઈ ગયા છે. આપણે તો પાછળથી આવ્યા છીએ, હજી આગળ જાય આલો જોઈએ. ફૂલ ટ્રાફિક છે, હવે આમે ફૂલ ટ્રાફિક છે, અને આપણે અહીંથી આમ જઈ રહ્યા છીએ અત્યારે. અને લાઇટિંગ છે આગળ બહુ જોરદાર. હાલો લાઇટિંગ થાય છે, મેન ડેકોરેશન. ભાઈ અહીંથી આગળ મસ્ત ગેટ છે પહેલાં તો. ભાઈ ડીજેના વાગે બહુ જોરદાર. હવે આગળ અવાજ આવે તો ઠીક છે, ન આવે તો માફ કરજો. અહીંયા આગળ પસાઈ આગળ રાખેલા છે, આ છે આ મોડા છે. પાર્કિંગ કરી દીધી છે, અને હવે અહીંથી આપણે ચાલીને આગળ જવાનો વિચાર છે કે ભાઈ ફૂલ ટ્રાફિક છે, તો કીધું અહીંથી હાઈલા જાય તો વધારે સારું રહેશે. ઉપર છોતરીને રાખેલી છે અને મસ્ત છે. અને આગળ જે તમને બતાવું જો આગળ ડીજેને મસ્ત વાગે એમ. ચાલો આપણે જઈએ જોઈએ. મસ્ત ઘોડો અહીં રાખેલો છે.
મિત્રો આગળ નીકળી ગયા છીએ હું ને કાકા એક ગેટ પાસેથી નીકળી ગયા હવે બીજા ગેટ પાસે પાછા જઈએ છીએ ત્યાં તમને બતાવીએ છીએ કેવું છે ડેકોરેશન બીજું ચલો બધી પબ્લિક આમથી સામેથી આવે છે અને આપણા જે પોક જ અહીંથી પાછા પોલી તરફ જાય છે ચાલો આપણે તો જઈએ બીજું શું હોય હવે જોવો ખરા પબ્લિક ભાઈ ઓ રાખેલો છે જે રીતે આપણે જોઈ શકીએ છીએ અને આ આવી ગયો બીજો ગેટ અહીંયા પણ જોરદાર ડેકોરેશન છે ઓ આમ જોવો ખરા કંઈક એક નંબર છે અને અહીંયા સેલ્ફી પોઈન્ટ છે અને આ ગેટ છે મસ્ત ચાલો જ આપણે આગળ જઈએ જોઈએ ફૂલ વધી ગયું છે પછી ફૂલે ફૂલ એ રોડ ઉપર ચાલવાની જગ્યા નથી એટલું ફૂલ પબ્લિક વધી ગયું છે વાત જ જવા દે હજી પબ્લિક આવે છે એટલે આમાં થોડું થોડું થઈ ગયું છે તો અમે એ જગ્યાએ જાય છીએ ટ્રાફિક વધી ગયું છે બીજે આપણે તમને બતાવીએ હજી કેવું છે થોડીક વધી ગઈ હતી અને જવાની જગ્યા પણ નહોતી એટલે આપણે લોકો ત્યાંથી પાછા નીકળી ગયા છીએ અત્યારે બીજી જગ્યાએ જોઈએ પછી બીજે ક્યાં ક્યાં લાઇટિંગ કરી છે જોઈએ ને તમને બતાવું હાલો જો અહીં રસ્તો પણ બંધ થઈ ગયો છે બિકોઝ ઓફ ટ્રાફિક કારણ કે ટ્રાફિક જ એટલું બધું વધી ગયું છે ને ભાઈ કે વાત જ જવા દે અહીંથી આઈ લવ યુ જુનાગઢ લખેલું છે અને ટ્રાફિક પર ફૂલ વધી ગયું છે અને અંદર રસ્તો પણ બ્લોક કરી દીધો છે હવે અત્યારે એટલે જ આપણે નીકળી ગયા પછી બાઇક આપણું નીકળી જાય છે કે અહીંથી પણ રવેડી નીકળવાની છે બાજુ એટલે ગેટ બનેલો છે મસ્ત રીતે એ છે જોઈ એવી રીતે અમે ગયા હતા લાઇટિંગ શો જોવા માટે અને તમને સ્પેશિયલ તમને બતાવવા માટે બ્લોગ બનાવવા માટે ગયા હતા શું કહેવું હતું રામનવમી બધાને શુભકામના જુનાગઢ ગામમાં પણ ડેકોરેશન સારું એવું છે કાલે શોભાયાત્રાનું મોટું આયોજન છે જો ફોકાશે તો પહોંચી પહોંચી જશે જશું દોલતપરામાં છે ત્યાં તો જશું અને આ રીતનું રિવ્યૂ તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો તો મળે નેક્સ્ટ વિડીયોમાં કે છે બધાને અમારા જય શ્રી રામ હર હર મહાદેવ જય શ્રી જય શ્રી Mm-hmm.